ઉઠીને પછી અત્યારમાં મેરડીમાં એક હાલી 5-6 કિલોમીટર થાય. તો ગાઈસ જો રવતુભાઈ આવી ગયા છે, હાલતા થઈ જાય 4 કિલોમીટર હાલીને આવી જાય. હજી 8 વાગી જશે. બસ ફાઇનલી ચાલીને આપણે જો પહોંચી જાય મેરડીમાં. અચ્છા, મેરડીમાંનું મંદિર દર્શન વર્શન કરી લીધા બધા. ઘડીક આરામ કરવા જાય. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધાને? બધા મજામાં દેશો. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે જો 6 વાગ્યા છે સવારના, અને સવાર ઉઠીને પછી અત્યારમાં મેરડીમાં એક હાલી 5-6 કિલોમીટર થાય. અમે 3 છે ને આગળ છે રોકુભાઈ ને રણજીતભાઈ બધા. તો વાયલા જ અહીંયા ચા બા પીને પછી નીકળીએ. ચાલો બના રહીએ વ્લોગમાં. જવો છે અંધારું છે. ચાલો ગાઈસ જો રવતુભાઈ આવી ગયા છે, હાલતા થઈ જાય. થોડાક આગળ આવી જાય તો હાલીને જાય છે. હવે ચા બા પીવાનું બધું બાકી છે. અમારી ગેંગ છે પાછળ. અંધારું છે રોડ ઉપર જઈએ. તો ગાઈસ જો અત્યારે ચા બા પી લીધી. ચા પીને રોકાઈ ગયા હતા, અને આગળ પેટ્રોલ પંપ છે ને ચા બાનું થઈ ગયું અમારે. ચાલો ચા પી છીએ. પાછા હાલતા થાય છે લગભગ 3 કિલોમીટર હાલી ના જાય. લગભગ 3 કિલોમીટર થાય એટલું થાય. હા અમારા રવકુભાઈ. હા રવકુભાઈ મોજમાં જો. ચાલો પાછા હાલતા થાય. વિડીયો બનાવવા પડી થાય. હા હાલે યાર, દોડી જવાનું. હજી મળી દોડવા. હજી મળી દોડવા. કેટલા કિલોમીટર થાય? કેટલા કિલોમીટર થાય? કેટલા કિલોમીટર થતું છે? 5 કિલોમીટર. 5 કિલોમીટર થાય ચાલવાનું. લગભગ 8-9 વાગી જશે. ચાલો મળી હાલો પાછા. તમે હાલીને ગયા 4 કિલોમીટર આવી ગયા. 4 કિલોમીટર હાલીને આવી જાય. હજી 8 વાગી જશે. હજી 3 કિલોમીટર થયા હાલવા. વહેલા હાલતા થઈ જાય એટલે વાંધો નથી, પહોંચી જશે. જો આજે જે દી જે નથી જો અજવાળું થયું હોય હાઈવે પર છે. અત્યારે પહોંચી ગયા લગભગ 1 કિલોમીટર આગળ હોય. જવું બધા હાલ્યા જાય રોડ ઉપર. સૂરજ ઉગી ગયો છે. આ બધા ખેતર છે, રસ્તો હવે હાલ્યા જાવ. 1 કિલોમીટર છે દૂર. જો બધા પાછળ પણ ઘણા હાલ્યા આવે. બસ ફાઇનલી ચાલીને આપણે જો પહોંચી જાય મેરડીમાં. નક્કી વાવ મેરડીમાં અહીં કણે એવું પહોંચી જાય. પ્રસાદીનું પ્રસાદી ને બધું લેતું જવાનું. ચાલો આગળ લેતા જઈશું. અહીંયા બજાર જેવું છે, તો પબ્લિક ઘણું છે. જો આવું બધું. અને જો આપણે 3 સાથીદાર આગળ આવેલા છે. 3 જોવાની આગળ અને પાછળ 3 લાવા મળેલા છે. પહોંચી જાય અહીંયા તેમ છે ગેટ. અચ્છા, મેરડીમાંનું મંદિર દર્શન વર્શન કરી લીધા છે બધા. ઘડીક આરામ કરવા જાય. ઘડીક બેસી કારણ કે થાકી ગયા. 6-7 કિલોમીટર હાલીને આવ્યા એટલે અંધારાના ચાલતા થતા જાય. અત્યારે આમ દિયા થઈ ગયો અને 8 વાગી જાય. તો ચાલો ઘડીક અહીં બેસી જાઓ. અહીંયા ફોટોશૂટ ને એવું ચાલે.
બસ જો દર્શન કરી આવી ગયા છે ને હવે પાછું જવાનું છે આપણા રૂમે એટલે કે સુરનગર પાસે ફાઇનલી આપણે પાછા આવી ગયા છીએ રૂમે આપણા નાસ્તો બાસ્તામાં ચાલુ છે મોટું બેટકું ઉપાડ્યું છે તલવટમાં શું કે તલ હાકરી નાસ્તો વાસ્તો થાય હાલીને આવીને થાકી જાય ચાલો નાસ્તો કરીને પછી વાંચવાનું છે લખવાનું છે વનરાજભાઈ લખવાનું હોય તો ગાય જો ત્યાં અમે વારું વારું થઈને આવી ગયા ને રાત પડી ગઈ એટલે કે હાંજ થઈ ગઈ અંધારું થઈ ગયું હવે અમારે જો આપણે કહું વાંચવાનું હાલે એવું કારણ કે પેપર ચાલુ થાય એટલે વાંચવાનું લખવાનું આને જવું જર્નલ જ બાકી છે એ લખે અને વાંચવાનું જર્નલ લખે જો આ અમારી કોલેજ કેવી દેખાય છે ને બાકી પૈસા પેલા હમણાં એમ થોડું કાંઈ મળે ચાર્જર નહીં ખાલી 20,000 ખાલી 20,000 એટલે આવું બધા વસૂલ તો કરવા જશે એટલે વસૂલ કરવા વાંચવા બેઠા અને આ લખવા એટલે મોસ્ટલી હવે તો બધું આ પીડીએફમાં જ આવે એટલે એમાંથી લખવાનું તો ચાલો અમે મંડી વાંચવા અને કાલ છે હવે એક્ઝામ તો બસ આજ માટે એટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી અને બાય બાય